નમસ્તે ખેડૂત મિત્રો, કિસાન સમાજ ચેનલમાં હું સુરેશ ગાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, જમીન માપણીને જે લગત કામગીરી હોય તે આપને જિલ્લા કક્ષાએ કામગીરી કરવા માટે જતા હોય છે, પણ સરકારે હવે તેનો નિર્ણય એવો લીધો છે કે તાલુકા કક્ષાએ આવી એક કચેરી ખોલવાની છે. એટલે કે આ જે જમીન માપણીનું છે, જે જગ્યાનું જે વિકેન્દ્રીકરણ કરવાનું છે, એ કેવી રીતે છે અને શું માહિતી છે તે આગળ આપણે આ વિડીયોમાં જોશું. રાજકોટ સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં આગામી સમયમાં DILR એટલે કે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડ કચેરીનું વિકેન્દ્રીકરણ કરી તમામ તાલુકા મથકોએ જમીન માપણી કચેરી કાર્યરત કરવાની દરખાસ્તને મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ આપેલી મંજૂરીને પગલે તમામ જિલ્લા કલેક્ટરને તાલુકા કક્ષાએ જમીન માપણી કચેરી માટે જગ્યા ઉપલબ્ધ કરાવવા માટે સૂચના આપવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યના સેટલમેન્ટ કમિશનર દ્વારા રાજ્યના તમામ કલેક્ટરોને DILR કચેરીનું વિકેન્દ્રીકરણ કરી તાલુકા મથકોએ જમીન દફતર કચેરી કાર્યરત કરવા માટે સૂચના આપી કચેરી માટે જગ્યા ઉપલબ્ધ કરાવવા માટે સૂચના આપવામાં આવી છે. જેમાં ખાસ કરીને દરેક તાલુકા મથકોએ 18થી 20 કર્મચારીના મહેકમને ધ્યાને લઈ હાલમાં સિટી સર્વે કચેરી કાર્યરત હોય તો તે સ્થળે અથવા મહેસૂલી કચેરી કે તાલુકા સેવા સદન ખાતે જગ્યા ઉપલબ્ધ કરાવવા તેમજ જગ્યા ઉપલબ્ધ ન હોય તો ભાડાની જગ્યામાં કચેરી કાર્યરત કરવા માટે કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. એટલે કે હવે જે જિલ્લા કક્ષાએ જે જમીન માપણીને લગતી કામગીરી હતી એના ધક્કા જિલ્લા કક્ષાએ ખાવા નહીં પડે અને આવી જ કચેરી આવી જ તાલુકા કક્ષાએ કાર્યરત થશે. જેથી લોકોને શું ફાયદો થશે તો તેની વાત કરીએ તો DILR કચેરીના વિકેન્દ્રીકરણથી નાગરિકોની કામગીરી ઝડપી બનશે. સાથે જ નાગરિકોને હાલમાં જમીન માપણી માટે જિલ્લા કક્ષાએ થતા ધક્કા પણ બચી જશે. સાથે જ હાલમાં રાજ્યની જમીન રીસર્વેને લગતી કેસોમાં ભરાવો થયેલ હોવાથી નવી વ્યવસ્થા બાદ નાગરિકોને રીસર્વે સહિતના પ્રશ્નો પણ ઝડપથી ઉકેલ આવશે. તો આ બાબતે સરકારે આવો નિર્ણય લીધો કે જે જિલ્લા કક્ષાએ હતું DILR કચેરી એવી જ કચેરી તાલુકા કક્ષાએ શરૂ કરવામાં આવશે. તો ખેડૂતોને નાગરિકોને આ ફાયદો થશે કે જે તાલુકા કક્ષાએ એ કામગીરી થઈ જશે. અને રીસર્વેની અંદર ઘણા બધા ખેડૂતોએ અરજીઓ કરી છે, પણ હજુ સુધી નિકાલ નથી આવે. તો આનો પણ ત્વરિત નિકાલ આવશે એવું માનવું છે.